હવે હું વ્યવહાર દ્રષ્ટિથી અનિલા છું, મારે અંદરથી રહેવું, એ હું અનિલાનો વિનય કરું છું. શું કહ્યું? અનિલાનો વિનય મારાથી સચવાય તો પછી એ મારા સચવાયેલા વિનયથી હું બહાર બધાએ વ્યવહાર દ્રષ્ટિએ કરીને બધાના વ્યવહારને વિનયથી સાચવી શકીશ. તને શું લાગે છે? બોલને. તું તો ડાહી છે. હવે બધા હા અમને છાંપી દે, છાંપી દે. તે દાદા કહે છે ને કવિરાજે કહે છે માથે, દાદા માથે જ પડવાના કહે છે. તો દાદા કહે છે વાંધો નહીં, પણ માથે પડવાનો એનો મતલબ સમજવો પડશે ને. પછી દાદાને માથે પડ્યા પછી આપણે એમાંથી ઉઠાવાય નહીં માથું. અને દાદા તો બહુ એવા પુરુષ છે કે એમના ખોરામાં માથું મૂક્યું હોય તો સચવાઈ જ જાય ને, સચવાઈ જ જાય ને. એ માથું સાચવવું બહુ મોટી વસ્તુ છે, ઘણી મોટી વસ્તુ છે. વ્યવહારમાં કહીએ છીએ કે ભાઈ તારા ખોરામાં માથું મૂકી જ મને સાચવજે. આ મૂકેલું માથું તને ખરું પડે. એ તો માથું વાળી લે બધા. તો આ બહુ વસમો છે.